SC/ST કેટેગરીમાં વર્ગીકરણ બાબતે થરાદ પ્રાંતને આવેદનપત્ર અપાયું. તારીખ 21/8/2024 થરાદ મુકામે અનુસૂચિત જાતિ જનજાતિ સમુદાય માટે અનામતનું વર્ગીકરણ કરવા બાબતે માનનીય સુપ્રીમ કોર્ટ દ્વારા આપેલ જજમેન્ટ વિરુદ્ધ ભારત બંધનો દેશવ્યાપી સંદેશ વિવિધ નેતાઓ, સંસ્થાઓ, લઘુમતી ધર્મ, બૌદ્ધ મહાસંઘ ગુજરાત, આદિવાસી સંગઠનો એક બની આજરોજ વ્યાપક પ્રમાણમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર પ્રતિમા થરાદ મુકામે હાજર રહી બોડી સંખ્યામાં રેલી યોજી થરાદ બંધને સફળ બનાવ્યો હતો, જેમાં લઘુમતી વેપારીઓ, અનુસૂચિત જાતિ જનજાતિ વેપારીઓ તથા દુકાનોમાં કામ કરતા નોકરોએ રજા રાખી દુકાનો બંધ રાખવા ફરજ પાડી, પરંતુ જાતિવાદી માનસિકતાવાળા વેપારીઓએ દુકાનો ચાલુ રાખી હતી. વિવિધ આગેવાનો અને સંસ્થાઓના જવાબદાર હાજર રહ્યા હતા. અહીં એ નોંધવું અત્યંત જરૂરી છે કે આજના ભારત બંધને વિવિધ પાર્ટીઓમાં પદ ધરાવતા મહાનુભાવો પણ પાર્ટીનો ખેસ ખૂટીએ લટકાડી ભારત બંધ યોદ્ધામાં સામેલ થયા હતા. સામાજિક એકતાના દર્શન માત્રથી આ સમુદાયના વિરુદ્ધ કોઈપણ ગતિવિધિઓ સરકાર યા ધાર્મિક ઉન્માદ ફેલાવતા લોકોને જડબેસલાક સંદેશ આપી અનુસૂચિત જાતિ જનજાતિ મહિલા ઉત્પીડન બાબતે આ સમુદાય તણખલા ભાર પણ ચલાવી લેવાના મૂડમાં નથી. ત્યારે સરકારે તથા વિભાજનવાદીઓએ આવનાર સમયમાં સમુદાય સાથે સૌહાર્દપૂર્ણ વ્યવહાર રાખવો ઉચિત ગણાશે. જો સરકાર કે કોઈ રાષ્ટ્રીય સંગઠનો દલિતો આદિવાસીઓ વિરુદ્ધ કોઈ પણ ષડયંત્ર રચતા હશે તો ભવિષ્યમાં આ સમુદાય વિદ્રોહ પર ઉતરી આવતા પાછી પાણી નહીં રાખે અને આરપારનો જંગ લડી લેવાનો સૂર ઉઠાવ્યો. જય ભીમ. આજરોજ ભારત બંધના એલાનના ભાગરૂપે થરાદ ખાતે અમે એક વિશાળ રેલીનું આયોજન કરી અને માનનીય રાષ્ટ્રપતિ સાહેબ શ્રીને આવેદન પાઠવીએ છીએ કે અનામત બાબતે જે કંઈ સુપ્રીમ કોર્ટે આપ્યું છે એ નિવેદનમાં એનો જે ખરડો પાસ કરી અને અનામત કાયમના માટે ટકી રહે અને અનામતની અંદર જે સુપ્રીમ કોર્ટના નિવેદનથી વર્ગ વિગ્રહ થશે અને વર્ગ વિગ્રહને કારણે સમાજ તૂટશે અને સમાજ તૂટશે એટલે અનેક પ્રશ્નો ઊભા થશે. એના કરતાં આ સરકારે વિચારી અને અનામત વિશે કોઈપણ પ્રકારના જે રજૂઆતો છે અમારી માગણીઓને લાગણીઓને સ્વીકારે એવા સાથે અમે આજરોજ થરાદ ખાતે આવેદનપત્ર આપ્યું છે. બાબુભાઈ પાટિયા, ભીમસેના, થરાદ વાવ, સુઈગામ તાલુકો. આજના ભારત બંધમાં થરાદ શહેરના પૂર્વ પ્રમુખ લવજીભાઈ વાણિયા, પરમાર નિલેશભાઈ ઝાંદલા, હિતેશભાઈ વાણિયા, પત્રકાર અને ભીમસેના પ્રમુખ બાબુભાઈ ભાટિયા, દલિત સંગઠન બનાસકાંઠાના થરાદ એકમના પ્રમુખ મનહરભાઈ ચૌહાણ, રામસિંહભાઈ આંત્રોલ, પિરોમાલ નઝાર શિવનગર, રાજપૂત ગુલાબસિંહ, પૂર્વ સાંસદ, ધારાસભ્ય શ્રી થરાદ અને દલિત વિકાસ મંડળ બનાસકાંઠા ચુડવેરના પ્રમુખ રાયસિંહભાઈ બૌદ્ધ, જિલ્લા દલિત સંગઠનના કોર્ડિનેટર શ્રી નાનજીભાઈ હળિયલ, યુવા ધારાશાસ્ત્રી શ્રી VK વેણ, વાવના દલિત સંગઠનના પ્રમુખ અને સેક્રેટરી શ્રી શાંતિલાલ રાઠોડ, થરાદ તાલુકાના અનુજાતિ જનજાતિ સામાજિક ન્યાય સમિતિના પૂર્વ ચેરમેન શ્રી શાંતિલાલ કેવરણ, પથુભાઈ રાઠોડ, મોટી પાવડ દૂધ મંડળીના ચેરમેન વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને સમાજિત સાથે ભવિષ્યમાં થનાર અન્યાય સામે સખતાઈથી લડી લેવાનો સંકલ્પ લીધો. થરાદ વાવ સુઈગામ તાલુકાના SC/ST સમાજના સૌ આગેવાનો, વડીલો, યુવા મિત્રો દ્વારા સુપ્રીમ કોર્ટે જે ચુકાદો આપ્યો છે, જે રિઝર્વેશનની અંદર પેટા રિઝર્વેશન આપવાની બાબત, ક્રિમિનલની જે બાબતો એ બાબતે આજે રજૂઆત અહીંયા સરકાર સુધી પહોંચાડવા માટે મહામહિમ સુધી પહોંચાડવા માટે સૌ ભેગા થઈને આવેદનપત્ર આપ્યું. દેશમાં જાતિ જનગણના થવી જોઈએ અને જાતિ જનગણનાના આધારે જેને જેટલી વસ્તી હોય એ પ્રમાણે રિઝર્વેશન દરેકને મળવું જોઈએ. જે સંવિધાનની અંદર જે હકો આપ્યા છે એ હકો પર કોઈને પણ છીનવવાનો અધિકાર નથી અને જે સમગ્ર દેશના SC/ST સમાજના લોકોની લાગણી છે એને ધ્યાને લઈ હું તો કોઈ વિશેષ સત્ર બોલાવીને પણ આ જે સુપ્રીમ કોર્ટે જે ચુકાદો આપ્યો છે એના ઉપર મંથન કરવું જોઈએ અને દરેકને પોતાનો અધિકાર મળવો જોઈએ. સંવિધાનમાં ક્યાં છેડછાડ ના થાય એના માટે સરકારે ખાસ ધ્યાન રાખવું. એવા બાબુ ભાટિયા, સંબંધ ભારત ન્યૂઝ, થરાદ.